चलो वेलकम मित्रों, फरीवार आपणे पेपर सोल्यूशन में आगळ वधीए। 21मो एमसीक्यू तमने आवुं एक समीकरण आप्युं छे एक्स वत्ता 3 नो स्क्वेर वत्ता वाय ओछा 2 नो स्क्वेर बराबर 0 अने तमारे एक्स गुण्या वाय शोधवानुं छे। तमने छे ने मित्रों आ एक रिजल्टनी खबर होवी जोईए के ए स्क्वेर वत्ता बी स्क्वेर बराबर 0 आवुं क्यारे थाय? तो आवुं त्यारे ज थाय के ज्यारे ए शून्य होय अने बी शून्य होय। बराबर विचारी लेजो। ए स्क्वेर वत्ता बी स्क्वेर बराबर 0 एनो मतलब ज एम थाय के ए बराबर 0 अने बी बराबर 0। तमने जे समीकरण आप्युं छे ई आम आप्युं छे के एक्स वत्ता 3 नो वर्ग वत्ता वाय ओछा 2 नो वर्ग बराबर 0। हवे आवुं क्यारे बने के ज्यारे आनो वर्ग वत्ता आनो वर्ग बराबर 0 होय ने तो आ बंने शून्य होय। आनो मतलब ज एम थाय के एक्स वत्ता 3 बराबर 0 थाय, वाय ओछा 2 बराबर पण 0 थाय। आनो मतलब एवो थयो के एक्स बराबर -3 थाय, वाय बराबर 2 थाय। अने हवे तमने गुणाकार तो तमे नानपणथी करो छो बराबर ने। तमने पूछ्युं छे एने एक्स गुण्या वाय तो एक्स एटले -3 वाय एटले 2 जवाब आवे -6। एटले तमारो जवाब जे छे एक्स गुण्या वाय बराबर -6 जवाब आववो जोईए, पण आमां ऑप्शनमां क्यांय -6 जवाब नथी। एटले आपणे एक काम करीए के आ एक सुधारी नाखीए के अहींया -6 कर नाखीए। એટલે તમારો આન્સર છે એ અત્યારે આપણે ઓપ્શન ડી એવું સમજીએ। આમાં ઓપ્શન આપવામાં ભૂલ છે એટલે જવાબ છે એ -6 આવશે। કાં તો પછી અહીંયા રકમમાં ભૂલ હોય કે x વત્તા 4 કરવું પડે તો થાય બરાબર। ચાલો નંબર 22 તમને d બરાબર 0 આપેલું છે તો द्विघात समीकरण ax स्क्वेर वत्ता bx वत्ता c बराबर 0 ना बीजनु स्वरूप खाली जग्या है। मित्रों तमने याद तो हशे कि आज द्विघात समीकरण है ने ax स्क्वेर वत्ता bx वत्ता c बराबर 0 आना आपणे ज्यारे बीज शोधीए छीए उकेल तो एनु आ सूत्र तो याद है तमने -b ±√d अपन 2a। आ सूत्र याद है कि नहीं? याद है ने? हवे तमने d बराबर तो एने 0 आपी दीधुं छे एटले आ तो 0 थई गयुं। एटले आ सादुरूप तमे आपो तो आम थयुं के -b ±0 अपन 2a। हवे तमने खबर है कि 0 उमेरो बाद करो कांई फरक पड़तो नथी एटले आनो आंसर आवशे -b अपन 2a। એટલે આના બીજનું સ્વરૂપ છે એ -b अपन 2a થાય એટલે તમારો આન્સર આવે ઓપ્શન બી। ક્લિયર? ચાલો નંબર 23 નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ 2 છે? તમને 4 સમીકરણ આપ્યા છે। કાં તો તમારે શું કરવું પડે કે આનો ઉકેલ શોધવો પડે, આનો ઉકેલ શોધવાનો, આનો ઉકેલ શોધવાનો, આનો ઉકેલ શોધવાનો, તો આને એમસીક્યુ ન કહેવાય, એટલું બધું લાંબુ ન હોય। એટલે તમારે શું કરાય, તમને ખબર હોય કે બીજ જે હોય ને એ કિંમત તમે જ્યારે સમીકરણમાં મૂકો ને તો સમીકરણ સંતોષાય। આ 2 છે એ બીજ છે તો તમે જો આમાં x બરાબર 2 મૂકો અને આનો જવાબ જો 0 આવી જાય તો એ 2 છે એ આનું બીજ કહેવાય। જો આમાં 0 ન આવે તો આમાં મૂકવાનું, આમાં ન આવે તો આમાં મૂકવાનું, આમાં ન આવે તો આમાં મૂકવાનું, એમ જેને કારણે 0 આવે એ આપણો જવાબ છે। તો દાખલા તરીકે આ જે એ ઓપ્શન છે એમાં સમીકરણ આપ્યું છે x સ્ક્વેર -4x + 5। આમાં આપણે x બરાબર 2 મૂકીએ તો 2 નો વર્ગ એટલે 4, અહીંયા 2 મૂકો એટલે 8, આ થયું +5 તો 4 ને 5 9 માંથી 8 જાય એટલે 1 આવ્યું, આ 0 નો આવ્યું એટલે આ આપણો જવાબ નથી। બી ઓપ્શન જે છે તો બીમાં x સ્ક્વેર વત્તા 3x ઓછા 12 આમાં x બરાબર 2 મૂકશો તો આ થાય 4 વત્તા અહીંયા 2 મૂકો એટલે 6 ઓછા 12
તો આ 10માંથી 12 જાય એટલે -2 ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે આ પણ આપણો જવાબ નથી. આપણા નસીબ થોડાક ફૂટલા છે કે આ બેમાંથી એકેય જવાબ ન આવ્યો, એટલે હજી આપણે સી ઓપ્શન લેવો પડે કે 2x² - 7x + 6. તો આમાં x બરાબર 2 મૂકો તો 4 ને 4 દુ 8, -2 મૂકો એટલે આ થાય 14 + 6, તો 8 ને 6 14માંથી 14 જાય એટલે 0. આનંદ આનંદ, સી ઓપ્શન આપણો જવાબ છે, એટલે તમારો આન્સર છે આ સી છે. આ પછી ચેક કરવાની જરૂર નથી. બરાબર? ચાલો, નંબર 24. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4 એમ ડેશ ડેશ કરીને n. આનો તમારે મધ્યક શોધવાનો છે. મધ્યક એટલે x બાર. x બારનું સૂત્ર તમને યાદ હશે કે σxi/n. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો એટલે આમ કે 1 + 2 + 3 એમ ચાલ્યા કરે એમ n સુધી, અને છેદમાં n. ટર્નિંગ પોઈન્ટ એ છે મિત્રો કે આ n પ્રાકૃતિક સંખ્યાનો જે સરવાળો છે એના માટેનું એક સૂત્ર છે, n × n + 1/2. યાદ છે? n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એના માટેનું આ સૂત્ર છે, અને છેદમાં n. તો આ n કેન્સલ થાય એટલે તમારો આન્સર આવે n + 1/2. એટલે n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે n + 1/2 આવે, એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી. બરાબર? ચાલો, નંબર 25. સમાંતર શ્રેણી, એમાં તમને a25 - a15 પૂછ્યું છે. તમને છે ને મિત્રો ખબર હોય કે બીજું પદ એમાંથી તમે પહેલું પદ બાદ કરો ને તો જવાબ છે એ તફાવત જેટલો આવે, ડિફરન્સ જેટલો આવે. સમાંતર શ્રેણી હોય ને એનો આ નિયમ છે. તમે માનો કે અહીંયા એમ કહો ને કે 5મું પદ અને એમાંથી બીજું પદ બાદ કરવાનું, તો 5મું પદમાંથી બીજું પદ એટલે 5માંથી 2 જાય એટલે 3, એટલે તમારો જવાબ છે એ 3D આવે. સમજી ગયા છો તમે? a25 - a15, તો આ 25 - 15 એટલે 10, એટલે આનો જવાબ છે એ 10D આવે. ઇંગ્લિશમાં બોલવું પડે 10D. 10D એવું સારું નહીં લાગે, એટલે તમારો આન્સર છે એ ઓપ્શન સી છે, 10D. ચાલો મિત્રો, નંબર 26. સમાંતર શ્રેણીમાં તમને સૂત્ર આપ્યું છે an = 7n + 5, અને તમારે 15મું પદ શોધવાનું છે. 15મું પદ એટલે a15. આમાં 15 મૂકી દો તો 7 × 15 + 5, તો 15 + 7 105 + 5 જવાબ આવે 110. મજા આવી ગઈ? 110 એટલે આપણો આન્સર આવે ઓપ્શન બી. ચાલો, નંબર 27. તમને એણે 3 સંખ્યા આપી છે કે 2k + 1, પછી 13 અને 5k - 3. આ જો સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. તમને મિત્રો છે ને ખબર હોવી જોઈએ કે આમ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ આપ્યા હોય ને તો આમાંથી તમે આ બાદ કરો અને આમાંથી આ બાદ કરો, એ જવાબ સરખો આવે. સમાંતર શ્રેણી જ એને કહેવાય. આ બેયનો તફાવત અને આ બેયનો તફાવત સરખો હોય. તો બસ આ જ નિયમ આપણે અહીં લાગુ પાડીએ કે તમે આમાંથી આ બાદ કરો, એટલે કે 13 - 2k + 1 બરાબર આમાંથી આ બાદ કરો, એટલે કે 5k - 3 - 13 આમાંથી આ બાદ કર્યું. સાદુરૂપ તો આવડે જ છે ને. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો 13 - 2k - 1 બરાબર 5k - 3 - 13.
તો therefore -2k પછી આ 13માંથી 1 જાય એટલે +12 બરાબર 5k અને આ થશે -16. આ 5k આમ લઈ આવો એટલે -2k -5k બરાબર -16 -12. તો આ થઈ જશે -7k બરાબર -28 અને therefore k બરાબર 28/7 જવાબ આવે 4. એટલે k ની કિંમત 4 આવશે. બી આપણો જવાબ છે. ક્લિયર? ચાલો નંબર 28. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 48 છે અને પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે. તો ડી બરાબર ખાલી જગ્યા. મિત્રો એમસીક્યુમાં એકાદ એમસીક્યુ તો પછી થોડોક અઘરો પૂછવો પડે, થોડોક લાંબો થાય એવો. આ કંઈક એવું છે. તમને ખબર હશે કે 3 પદ તમારે ધારવા હોય ને, સમાંતર શ્રેણીના 3 પદ, તો આમ ધરાય a - d, a અને a + d. આ ડી એટલે તફાવત, એ એટલે આપણે એક સંખ્યા લીધી. 3 પદ હંમેશા આમ ધરાય, આવું તમને ખબર હશે. અને એ જે 3 પદ છે એનો સરવાળો 48 છે. એટલે તમે એનો ઉપયોગ કરો તો a - d + a + d બરાબર 48. આવું ધારવાથી ફાયદો શું થાય કે તમે જુઓ અહીંયા ડી કેન્સલ થઈ ગયા. એટલે આ થઈ ગયું 3a બરાબર 48. તો therefore a બરાબર 16. આ તમને a મળી ગયો. સાચો? આપણને એને ડી પૂછ્યો, એ નથી પૂછ્યો. તો એણે શું કીધું છે હજી કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે. પહેલું પદ એટલે a - d, છેલ્લું પદ એટલે a + d. આ ગુણાકાર 252 છે. સાદુરૂપ આવશો તો આનું વિસ્તરણ કરો એટલે આમ થાય કે a² - d² બરાબર 252. એમાં a તો આપણને ખબર છે 16. અહીંયા તમે a બરાબર 16 મૂકી દો એટલે 16નો વર્ગ એટલે 256 - d² બરાબર 252. અને તેથી d² બરાબર 256 - 252. તો જવાબ આવી જાય 4. અને d² બરાબર 4 તો d બરાબર 2. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. આમાં એક ખાલી ધ્યાન રાખવાનું કે d² બરાબર 4 હોય ને તો d બરાબર ±2 આવે. -2 પણ તમારો જવાબ હોઈ શકે, પણ આમાં -2 ક્યાંય ઓપ્શનમાં નથી, એટલે આપણો જવાબ 2 છે. ક્લિયર? ચાલો નંબર 29. સમાંતર શ્રેણી આપી છે અને એનું 11મું પદ પૂછ્યું છે. આ તો મિત્રો સુરસુર્યું કહેવાય. તમને ખબર છે કે સમાંતર શ્રેણીમાં nમું પદ, એના માટેનું સૂત્ર છે a + n - 1 × d. આ તમે સમાંતર શ્રેણી જોશો તો એમાં a બરાબર -5 કહેવાય. પછી d બરાબર, d એટલે તમારે આમાંથી આ બાદ કરવાનું, -5/2 -5. એટલે આ થઈ જાય -5/2 + 5. 2 લસા લ્યો એટલે 10માંથી 5 જાય એટલે 5. એટલે d બરાબર 5/2 આવે. અને તમારે 11મું પદ શોધવાનું છે એટલે n બરાબર 11. આ બધી જ કિંમત તમે આમાં મૂકો તો a11 બરાબર a એટલે -5 વત્તા n એટલે 11 ઓછા 1 d એટલે 5/2. એટલે આ થશે -5 વત્તા 10 × 5/2. એટલે આ થઈ ગયું -5 વત્તા અહીંયા છેદ ઉડાડશો તો આ થશે 25. એટલે આન્સર આવે 20. એટલે આનું 11મું પદ છે એ 20 થાય. આ આપણો જવાબ છે. ચાલો નંબર 30. 2 સમરૂપ ત્રિકોણ છે.
આ સમરૂપતાની નિશાની છે, સમરૂપ ત્રિકોણ. અને એની પરિમિતિ 24 છે, બીજાની પરિમિતિ 40 છે, તો એ બી જેમ PQ પૂછ્યું છે. મિત્રો ભૂમિતિમાં તમને ખબર છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જો હોય તો આપણી પાસે આવો નિયમ છે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR અને બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ. લ્યો આ આપણું સૂત્ર છે. આ સમરૂપતાનો ગુણધર્મ છે. તો તમને એણે પૂછ્યું છે AB છેદમાં PQ એટલે AB છેદમાં PQ બરાબર, આની આપણે જરૂર નથી, સીધું ત્રિકોણ ABC ની પરિમિતિ આપેલી છે 24, PQR ની પરિમિતિ આપેલી છે 40, છેદ ઉડાડી દો તો 6 ચોક 24, સોરી 4 છક 24 અને 4 દાણ એટલે જવાબ આવશે 3 પંચમાંશ 3/5, 3/5 એટલે તમારો જવાબ આવે ઓપ્શન ડી. મજા આવે છે ને? બરાબર.